નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ 2 વખત પરીક્ષા આપી શકશે. જી હા દોસ્તો, તમે સાચું સાંભળ્યું છે. આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓ 2 વખત પરીક્ષા આપી શકશે. કયા ધોરણના વિદ્યાર્થીઓ, કઈ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે એ ચાલો આ વિડીયોમાં ડિટેલમાં જોઈએ. તો હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપની અને આપ સૌની યુટ્યુબ ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી પર. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે આ વર્ષે બોર્ડની પરીક્ષા 2 વખત આપી શકાશે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને એમાંય 12 સાયન્સના વિદ્યાર્થીઓ. જી હા દોસ્તો, હવે નાપાસ થવાનો ડર નહીં રહે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની ફરી પરીક્ષા આપી શકશે. તમામ વિષયની ધોરણ 12 સાયન્સના. જી હા, 10મા ને સાહેબ 10મા અને 12 કોમર્સ અને 12 આર્ટ્સ વાળાને શું ફાયદો? તો વિદ્યાર્થીઓ, તમારા માટે પણ ગુજરાત સરકાર વિચારી રહી છે અને તમારા હિતમાં નિર્ણય એવો આવ્યો છે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પેલા 2 વિષયમાં ફેલ થયા હોય, એટલે કે સફળ ન થયા હોય, ફેલ શબ્દ નહીં વાપરું, માફ કરજો. પેલા કેવું હતું કે 2 વિષયમાં સફળ ન થયા હોય તો 2 વિષયની પરીક્ષા બીજી વખત આપી શકાતી હતી. હવે એ 2 ના 3 થયા એટલે તમને વધુ ચાન્સ મળશે. જો તમે 3 વિષયમાં સફળ નથી થયા, પાસ થવામાં સફળ નથી થયા, તો તમને 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે. 12 કોમર્સ અને 12 આર્ટ્સમાં પેલા એક જ વિષયની આપી શકાતી હતી, હવે 2 વિષયની આપી શકાશે. ધોરણ 12 સાયન્સમાં આખા બધાય વિષયની આપવી હોય તો બધા વિષયની આપી શકાશે. તો સાહેબ રિઝલ્ટ કયું ગણાશે? જેનું સૌથી વધુ હશે એ રિઝલ્ટ ગણાશે. તો વિદ્યાર્થીઓ, આ વખતે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના પરિણામો ઊંચા લાવવા માટે ઝઝૂમી રહી છે અને કંઈક ને કંઈક નવા નવા નિર્ણયો લેતી આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં દરેક નિર્ણયો છે. તો વિદ્યાર્થીઓ, ખાસ આ તમને મારા દ્વારા પહોંચાડવું જરૂરી હતું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યાંક ડર હોય છે કે સાહેબ આ વખતે 10મામાં હું 3 વિષયમાં સફળ ન થયો તો મારે આખું વર્ષ બગડશે. ના, ટેન્શન ન લેતા. ગયા વર્ષ સુધી 2 વિષયોમાં આપી શકાતી હતી, હવે 3 વિષયોમાં આપી શકાશે. ચિંતા ન કરતા. કદાચ જો આ વખતે મહેનત કરવામાં થોડા એવા આપણે નબળા રહ્યા હોય તો આવતી વખતે એટલે કે પૂરક પરીક્ષામાં ઝંડા ગાળવાના છે. રિપીટર માટે પણ અમે તમારા માટે આયોજન કરીશું. સો ચિંતા ન કરતા. જે વિદ્યાર્થીઓને એમ થાય છે કે આ વખતે આપણે સફળ નથી થવાના, કોઈ ચિંતા નથી. વિદ્યાકુલ ગુજરાતીની ટીમ હંમેશા તમારી સાથે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ, રિઝલ્ટના દિવસે આપણા લોકેશન પર એટલે કે ગૂગલ મેપમાં સર્ચ કરજો યુથ વિદ્યાકુલ. એ લોકેશન પર આપણે મહા મીટઅપનું આયોજન કર્યું છે. તો રિઝલ્ટના દિવસે આપણે સૌ મળીએ છીએ, સાથે મળીએ છીએ અને 4 વાગે, રિઝલ્ટના દિવસે 4 વાગે આપણે મળીએ છીએ. ત્યારે અમારે તમારી સાથે સેલ્ફીઝ લેવી છે, તમને ગળે મળાવવા છે અને આમ આનંદ આમ લેવો છે કે 4 દિવાલોની વચ્ચે ભણાવતા હવે લોકોની વચ્ચે જવાની ઈચ્છા થાય. ત્યારે આપણે મહા મીટઅપનું આયોજન કર્યું છે. સાથે સાથે ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એના માટે કરિયર સિલેક્શન અને સ્ટ્રીમ સિલેક્શન, 10મા વાળાને બહુ જ કન્ફ્યુઝન છે કયું સ્ટ્રીમ પસંદ કરવું. તો નીચે લિંક આપી છે કરિયર 108 ની, એ ફોર્મ ફિલઅપ કરજો. મારી ટીમ તમને કોલ કરશે. જી હા, હું તમને કહું છું કે કોલ કરશે. રાઈટ? એટલે ફોર્મ ભરજો તમારા કરિયરને ઉજ્જવળ બનાવવા માટે. કરિયર 108 ઇમરજન્સી છે, 108 એટલે તમારા માટે અમારી ટીમ છે તૈયાર બેઠી છે. એટલે કોલ કરશે તો ખાસ નીચે આપેલી લિંક છે એ ફોર્મ ભરી દેજો. જી હા દોસ્તો, તમારા કરિયરને લઈને એ સાઇટ આખી ડેવલપ કરવામાં આવી છે. ત્યાં બધા જ કોર્સની માહિતી જો કે મળશે, બધું જ છે ત્યાં. અને તેમ છતાં અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે. તો વિદ્યાર્થીઓ, આ હતું તમારા માટેનું નવું અપડેટ. અગેન બ્રીફ આપી દઉં તમને કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ બધા વિષયની ફરીથી પરીક્ષા આપી શકશે. 12 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ પેલા એક વિષયની આપી શકતા હતા, હવે 2 વિષયની આપી શકશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પેલા 2 વિષયની આપી શકતા હતા, હવે 3 વિષયની પરીક્ષાઓ, પૂરક પરીક્ષાઓ આપી શકશે. આ હતું તમારા માટેનું અપડેટ. વિદ્યાર્થીઓ, આવા કઈ ને કઈ અપડેટ લાવતો રહીશ હું તમારા માટે, કારણ તમારા હિતની વાત વિદ્યાકુલ ગુજરાતીને સાથ. જી હા, આ સાથે આ સેશન અહીંયા પૂર્ણ કરું છું. ફરી પાછા મળીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજે પહેલી મેચ એટલે ગુજરાત સ્થાપના દિવસે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખો જય જય ગરવી ગુજરાત.